क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. આજે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર તો નજર રહેશે, સાથે સાથે આજે ફરીથી અદાણીમાં થોડા ખરાબ સમાચાર જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી પહેલાં હું તમને પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજીસ તમને હાઇલાઇટ કરવા માંગીશ, કારણ કે એમાં આજે મોટા સમાચાર છે કે એનએસી ઇન્વેસ્ટમેન્ટ OFS દ્વારા 20.31% હિસ્સો અહીંયાથી તેઓ વેચવામાં આવશે. અને એનએસીની જે સંપૂર્ણ માલિકીની એક સબસિડિયરી કંપની છે એનએસી ઇન્વેસ્ટમેન્ટ, કે જેઓ અહીંયા OFS દ્વારા હિસ્સો વેચવા જઈ રહ્યા છે. અને એટલે કે આજથી આ OFS શરૂ થયો છે કે આજે નોન રિટેલ રોકાણકારોમાં OFSમાં ભાગ લઈ શકશે. અને નેક્સ્ટ ટ્રેડિંગ ડે એટલે કે સોમવારે આપણે રિટેલ રોકાણકારો અહીંયાથી ભાગ લઈ શકશે. બેઝ સાઇઝ OFSની વાત કરું તો 16% છે, અને જો ડિમાન્ડ મજબૂત જોવા મળે તો બીજું 10.16% હિસ્સો પણ અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. અને ફ્લો પ્રાઇસની જ્યાં OFSની વાત કરું તો 1550 પ્રતિ શેર આપણને અહીંથી જોવા મળી રહી છે. એટલે કે પ્રોટીન ઈ ગવર્મેન્ટમાં આજે એક મોટી એક્શન સંભવ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી ગ્રુપની આપણે વાત કરી લઈએ. હવે ગઈકાલે આપણે જોયું હતું કે યુએસની જે કોર્ટ દ્વારા લાંચ અને ફ્રોડના જે આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ગઈકાલે અદાણી ગ્રુપની 2 લાખ કરોડથી વધારે તેમની જે માર્કેટ કેપિટલ અહીં સ્વાહા થઈ ગઈ હતી ગઈકાલે. જે બાદ સ્વાભાવિક છે કે આજે પણ થોડીક અહીંયાથી વધારે કમજોરી જોવા મળી શકે, કારણ કે જે કેન્યા સરકાર સાથે અદાણી ગ્રુપના જે એક ડીલ હતી તેઓ રદ કરવામાં આવી છે કેન્યા સરકાર દ્વારા. એરપોર્ટ અને પાવર ટ્રાન્સમિશન લાઇન માટે આ ઓર્ડર હતો જે સ્પેસિફિક રદ કરવામાં આવી છે. અને આ પાવર ટ્રાન્સમિશન લાઇનની જે ઓર્ડર વેલ્યુ છે $70 કરોડ હતી, જે હવે એમના દ્વારા રદ કરવામાં આવી છે. એટલે કે બીજા ખરાબ સમાચાર અદાણી ગ્રુપ માટે અહીંયા આવી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો SJVN રાજસ્થાન ઉર્જા વિભાગ સાથે અહીંયાથી સાઇન કર્યા છે MOU. અને રાજ્યમાં તેઓ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અહીંયાથી કરશે આ કરાર દ્વારા. અને જે 5 ગીગાવોટ પમ્પ સ્ટોરેજ અને સાથે સાથે 2 ગીગાવોટ ફ્લોરિંગ સોલાર પ્રોજેક્ટ માટે અહીંયાથી તેઓ ડેવલપ કરતા જોવા મળશે આ MOU સાઇન કર્યા બાદ. એટલે SJVN માટે પણ એ એક સમાચાર આવ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે જેમાં ₹1274 કરોડના પ્રોજેક્ટ માટે ઉત્તરાખંડ તરફથી તેમને એક લેટર ઓફ એવોર્ડ અહીંયાથી જે મળ્યો છે. અને દહેરાદૂનમાં જે સોંગ નદી છે એના ઉપર તેઓ કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ બનાવતા જોવા મળશે. અને સાથે સાથે જે આ જે ડેમ છે એની જે 130.6 મીટરની ઊંચાઈનો અહીંયાથી ડેમ બનાવતા જોવા મળશે. એટલે કે એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સારા સમાચાર છે કે એમને અહીંયાથી એક ઓર્ડર મળી રહ્યો છે. નિપોન લાઈફ તમારે આજે રડાર પર આવવું જોઈએ કે જે વન પ્લેસ કોમર્શિયલ કરીને જે કંપની છે એમની સાથે તેઓએ ઓફિસ સ્પેસ બનાવવા માટે અહીંયાથી કરાર કરવામાં આવે છે. અને તેઓ કુલ 486 કરોડમાં અહીંયાથી ઓફિસ સ્પેસ ખરીદવા માટે આ કરાર છે. એટલે સ્વાભાવિક છે કે રકમ મોટી છે. એટલે કે અહીંયાથી કંપની કંઈક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાથી કરી રહી છે. એટલે સ્વાભાવિક છે કંઈક મોટો ડેવલપમેન્ટ પ્લાન અહીંયાથી નિપોન લાઈફમાં જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે રડાર પર હોવું જોઈએ હુન્ડાઈ મોટર્સમાં તમિલનાડુમાં 2 રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ અહીંયાથી કંપની ડેવલપ કરશે. એટલે કે પોતાની જે હાલ જે એનર્જી રિક્વાયરમેન્ટ જે 63% છે હાલ કંપનીના ઉત્પાદન માટે જે કરે છે, જે બાદ હવે રિન્યુએબલ સોર્સિસથી 100% ઉર્જા ઉત્પાદન અહીંયાથી કરવાનું કંપનીનું લક્ષ્ય છે. આ અપડેટ છે હુન્ડાઈ મોટર્સની. નેક્સ્ટ LTI માઇન્ટ્રી અને ઇન્ફોસિસ રડાર પર રહેશે. સૌથી પહેલાં LTI માઇન્ટ્રી તમને સ્ક્રીન પર બતાવું તો LIC દ્વારા 2.001% હિસ્સો ખરીદવામાં આવ્યો છે માર્ચથી લઈને નવેમ્બર સુધીમાં. અને આ જે હિસ્સો ખરીદવામાં આવ્યો છે અને આ જે હિસ્સો એની પહેલાં કંપની પાસે 5.033% હતો, જે વધીને 7.034% આવ્યો છે. એટલે કે LICનો અહીંયાથી ઇન્ટરેસ્ટ થોડો વધ્યો છે LTI માઇન્ટ્રીમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ફોસિસમાં આજે થોડી નેગેટિવ અસર જોવા મળી શકે છે. સાથે સાથે સ્વાભાવિક છે કે IT કંપનીનો પણ મૂડ બગાડી શકે છે. જે કંપનીના જે જોર્જિયા ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા અહીંયાથી પેનલ્ટી ફટકારવામાં આવી છે, જે કુલ $32.8 લાખ અહીંયાથી પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટી સ્પેસિફિક શેના માટે છે કે જે ટેક્સની રકમ તથા પેનલ્ટી જે બાકી હોવાના અહીંયાથી કારણે ફટકારવામાં આવી છે તેમને સ્પેસિફિક પેનલ્ટી. એટલે સ્વાભાવિક છે કે ઇન્ફોસિસ માટે એક થોડા નેગેટિવ સમાચાર છે. ટાટા પાવર આપણે ધ્યાન પર રાખીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે તેઓ અહીંયાથી MOU સાઇન કર્યા છે. અને જે કુલ $425 કરોડ જે ક્લીન એનર્જી પાવર પ્રોજેક્ટ માટે અહીંયાથી ફાઇનાન્સ કરતી જોવા મળશે. આ અપડેટ છે ટાટા પાવર માટે. અને બીજું ઓવરઓલ વાત કરવા માંગીશ કે આજે કઈ ઇવેન્ટ છે તો સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે આજે શુક્રવાર છે. એટલે કે આજે વીકલી એક્સપાયરી છે સેન્સેક્સની, કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. અને સાથે બીજી વાત કરવા માગું તો આપણે વાત કરવા માંગીશ તો NTPC ગ્રીન એનર્જી, કે જેનો આજે સબસ્ક્રિપ્શન માટે લાસ્ટ ડે છે. અને 2 દિવસની જો વાત કરું તો ગઈકાલ સુધી આપણને રિટેલ પાર્ટિસિપેશન 2.38 ટાઈમ્સ જોવા મળી છે. અને ઓવરઓલ ટોટલ આપણને 0.93 ટાઈમ્સ આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. અને આવા માર્કેટ ઘટાડા જેવો આપણે બેરિસ માર્કેટમાં પણ રિસ્પોન્સ ઓવરઓલ જોવા જઈએ કંપનીને સારો મળ્યો છે. એટલે કે જો તમે આમાં અપ્લાય કરવા માંગતા હો તો આજે છેલ્લો દિવસ છે કે જેમાં તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓવર ટુ યસ.